સુરેન્દ્ર ગિરિજાશંકર જોશી મારા માસા એમની સ્મૃતિમાં આજે હું ગુજરાતી ભાષામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7મો, 8મો અને 9મો 3 અધ્યાય એક સાથે લઉં છું, વાંચું છું હું. તો ચાલો મારી સાથે આપણે માસાને આત્માને થોડી શાંતિ મળે, એમને સારી જગ્યા મળે અને એમની ગતિમાં પ્રગતિ થાય એના માટે આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. ઓમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરી ભક્ત વૃંદ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. ओम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં મન સ્થિર કરીને મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્ર વિભૂતિ તથા ઐશ્વર્યાદિ સહિત સી રીતે જાણી શકે છે તે સાંભળ. હવે હું તને અનુભવપૂર્વક આ જ્ઞાન પૂરેપૂરું કહું છું. તે જાણ્યા પછી લોકમાં વધારે કાંઈ જ જાણવા રહેતું નથી. હજારો મનુષ્યમાં કોઈક જ મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં સિદ્ધિ થયેલાઓમાં કોઈક જ મને યથાર્થ રીતે જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર આ 8 પ્રકારે મારી પ્રવૃત્તિ અપરા એટલે કે નીચા પ્રકારની જળ છે. આથી મારી જે પરા એટલે ઊંચા પ્રકારની પ્રકૃતિ છે તે જીવરૂપે થયેલી છે. તેના વડે આ જગત ચાલી રહ્યું છે. અર્જુન, આ સમસ્ત ભૂતો અને આ બંને પ્રકૃતિઓમાંથી જ ઉત્પન્ન થાય છે અને હું આ જગતની ઉત્પત્તિ તથા પ્રલય છું. ધનંજય, મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ નથી. આ સંપૂર્ણ જગત સૂત્રમાં મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલા છે. અર્જુન, હું પાણીમાં તેનો ગુણ રસ છું. ચંદ્રમાં અને સૂર્યમાં હું પ્રકાશ છું. સર્વ વેદોમાં ઓમકાર છું. આકાશમાં તેનો ગુણ શબ્દ અને પુરુષ તત્વ છું. પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું જ છું. બધા પ્રાણીઓમાં તેમનું જીવન હું છું અને તપસ્યાઓમાં. અર્જુન, તું સંપૂર્ણ ભૂતો સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું. ભરત શ્રેષ્ઠ, હું બળવાનોનો કામરાગ વિનાનું બળ છું અને બધા ભૂતોનું ધર્મને અનુસરીને રહેલા કામ હું જ છું. બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે અને રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે તે સર્વને તું મારાથી જ થનારા જાણ. પરંતુ હું તેમાં નથી પણ તેઓ મારામાં છે. ગુણમાં ઉત્પન્ન થનારા સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકારના ભાવોથી આ સંસાર મોહિત થઈ રહ્યો છે. તેથી જ તે આ 3 ગુણોથી પર મને અવિનાશી જાણતો નથી. આ ગુણોવાળી મારી અલૌકિક માયા સહેલાઈથી તરી જવાય તેવી નથી. પરંતુ જે પુરુષ કેવળ મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને ઓળંગી જાય છે. માયા દ્વારા જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા આસુરી સ્વભાવના આશ્રય કરનારા દુરાચારી નીચ પુરુષો મારે આશ્રય આવતા નથી. ભારતવંશ શ્રેષ્ઠ અર્જુન. ભારતવંશમાં શ્રેષ્ઠ અર્જુન 4 પ્રકારના પુણ્યશાળી પુરુષો મને ભજે છે. દુઃખી, જ્ઞાનની ઈચ્છાવાળા, કામનાવાળા અને જ્ઞાનીઓ. તેમાં નિત્ય મારા સમભાવથી રહેલા મને એકને જ ભજનારનો જ્ઞાની શ્રેષ્ઠ છે. કારણ કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. આ બધા ભક્તોને પ્રશંસનીય છે, પરંતુ જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે. કારણ કે મને પામવા સિવાય બીજી કોઈ સારી ગતિ નથી એમ માનીને તે મારામાં સારી રીતે રહેલો છે. આમ ઘણા જન્મોના અંતે જ્ઞાનવાન બનેલા પુરુષ બધું જ વાસુદેવ જ છે. આ પ્રકારે અનુભવતા મને ભલે ભજે છે અને તે મહાત્મા બહુ દુર્લભ છે.
જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદી જુદી વિધિઓ દ્વારા બીજા દેવતાઓને શરણે જાય છે. જે સકામ ભક્ત જે દેવતાઓને શ્રદ્ધાથી પૂજવા ચાહે છે તેની તે દેવતા પ્રત્યેની શ્રદ્ધાને હું દ્રઢ બનાવું છું. તે તેવી શ્રદ્ધાથી સ્વરૂપ આરાધન કરે છે અને તે દ્વારા મારાથી જ અપાતા ઈચ્છિત પદાર્થોને પ્રાપ્ત કરે છે. પરંતુ અલ્પબુદ્ધિવાળાઓના આ ફળ નાશવંત હોય છે. દેવતાઓને પૂજનારાઓ દેવતાઓને પ્રાપ્ત થાય છે અને મારા ભક્તો મને પામે છે. બુદ્ધિહીન પુરુષો મારા ઉત્તમોત્તમ અવિનાશી પરમ સ્વરૂપને ન જાણતા મન અને ઇન્દ્રિયથી પર એવા મને મન અને ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકે એવા ચમત્કારિક વ્યક્તિરૂપ માને છે. મારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વ પ્રાણીઓને પ્રત્યક્ષ થતો નથી. તેથી આ મૂઢ લોકો ઉત્પત્તિ અને નાશ રહિત એવા મનને જાણતા નથી. હે અર્જુન, હું થઈ ગયેલી વર્તમાન કાળની અને થનારી સર્વ ઘટનાઓ જાણું છું, પણ તે જાણનારા એવા મને કોઈ જણાતું નથી. કારણ કે હે ભારત, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખોના દ્વંદ્વો મોહથી સંસાર આ જીવો અજ્ઞાની રહે છે. પરંતુ નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મો કરવાથી જેમના પાપોનો અંત આવી ગયો છે તેવા દ્વંદ્વોના મોહથી મુક્ત થઈ દૃઢતાથી મને ભજે છે. જેઓ મારો આશ્રય લઈને જન્મ મરણથી છૂટવા માટે પ્રયત્ન કર્યા કરે છે અને તેઓ તે પૂર્ણ બ્રહ્મને, આધ્યાત્મને અને સમગ્ર કર્મને જાણે છે. જેઓ મને જ સર્વ પદાર્થોમાં ભૂતરૂપે રહેલો, સર્વ ઇન્દ્રિયોમાં શક્તિરૂપે રહેલો અને સર્વ કર્તવ્ય કર્મે યજ્ઞરૂપે રહેલો જાણે છે, તેઓ મારામાં જોડાયેલા ચિત્તવાળા હોવાથી મરણ સમયે પણ મને બરાબર જાણી લે છે. આ સાથે આપણો 7મો અધ્યાય પૂર્ણ થયો અહીંયા આગળ. હવે 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ. 8મો અધ્યાય છે અક્ષર બ્રહ્મયોગ. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા, હે પુરુષ, બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત કોને કહે છે? અને આદિદેવ કોને કહે છે? હે મધુસૂદન, આદિયજ્ઞ કોણ છે? તે આ શરીરમાં કેવી રીતે છે? અને સંયમી મનુષ્યો મરણ સમયે આપણે કેવી રીતે જાણે છે? જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ છે. સર્વ પ્રાણીઓમાં સમાન સ્વરૂપે રહેલો પોતાનો ભાવ આધ્યાત્મ કહેવાય છે તથા બધા ભૂતોના જુદા જુદા ભાવો ઉત્પન્ન કરનારી જે ક્રિયા છે તે કર્મ નામથી કહેવાય છે. ઉત્પત્તિ અને વિનાશવાળા બધા પદાર્થો અધિભૂત કહેવાય છે. તેમાં રહેનાર જીવ સ્વરૂપ અધિદેવ છે અને એ સર્વ જીવોમાં હું જ અધિયજ્ઞ છું. જે પુરુષ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંશય નથી. અર્જુન, મનુષ્ય અંતકાળમાં જે ભાવનું સ્મરણ કરતો શરીરનો ત્યાગ કરે છે તે ભાવ પ્રાપ્ત કરે છે, કારણ કે તે સદા ભાવમાં તન્મય રહેલો હોય છે. વળી એવો નિયમ છે કે મનુષ્ય પોતાના જીવનમાં જે ભાવનું અધિક ચિંતન કરે છે તે અંતકાળમાં ઘણે ભાગે તેનું સ્મરણ જ થાય છે અને અંતકાળના સ્મરણ અનુસાર જ તેની ગતિ થાય છે. માટે અર્જુન, તું સર્વકાળે મારું સ્મરણ કરતો યુદ્ધ કર. આ પ્રમાણે મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો તું નિસંદેહ મને જ પ્રાપ્ત થઈશ. હે પાર્થ, બીજા પદાર્થોમાં ન ફરતા અભ્યાસથી વશ કરેલા ચિત્ત વડે પરમ પ્રકાશ સ્વરૂપ પરમેશ્વરનું ચિંતન કરતો મનુષ્ય તેને પ્રાપ્ત થાય છે. જે પુરુષ સર્વજ્ઞ, અનાદિ, સર્વનિયંતા, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એવું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ, સૂર્ય સમાન, નિત્ય પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી પર એવા પરમાત્માનું સ્મરણ કરે છે, તે ભક્તિયુક્ત પુરુષ અંતકાળે પણ યોગના અભ્યાસ વડે ભ્રુકુટી વચ્ચે પ્રાણો સ્થાપિત કરીને મનની સ્થિરતા દ્વારા તે પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે. હવે હું તને જે અક્ષરપદને વેદજ્ઞો જાણે છે તે વિતરાગ યોગીઓ જેમાં એકરૂપ બને છે તે જાણવા સાધકો શુદ્ધ આચરણ વર્તે છે તે પરમ પથને ટૂંકમાં કહીશ. બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને, મનને હૃદયમાં સ્થિર કરીને, પ્રાણને બે ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને તથા બાહ્ય વિષયોનો યોગ ધારણા સ્થિર કરીને ઓમ આ પ્રમાણે બ્રહ્મા વાક્ય એક અક્ષરનો ઉચ્ચાર કરતો, ઓમના અર્થ રૂપ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો જે મનુષ્ય શરીરનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે. હે અર્જુન,
બીજે ક્યાંય ચિત્ત લગાડ્યા વગર જે હંમેશા સતત મારું સ્મરણ કરે છે તેવા મારામાં ચિત્તવાળા યોગીને હું સુલભ છું. યોગની પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાત્મા પુરુષ મને પ્રાપ્ત થાય પછી દુઃખદાયક નાશવંત સંસારમાં ફરીથી પડતા નથી. હે અર્જુન, બ્રહ્મના લોક સુધીના બધા લોકોમાં જવાથી પાછું ફરવું પડે છે, પણ મને પ્રાપ્ત થતાં ફરી જન્મ લેવો પડતો નથી, કારણ કે હું કાળ પર છું અને હું કાળથી પર છું અને બ્રહ્મા વગેરેના લોકોના કાળથી મર્યાદિત હોવાથી અનિત્ય છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગના 1000 યુગનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેટલા જ વખતથી રાત્રિ થાય છે. એમ જાણનાર પુરુષો કાળના તત્વને જાણે છે. સંપૂર્ણ ચરાચર પ્રાણીઓ અને 5 મહાભૂતો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તમાંથી વ્યક્ત બને છે અને રાત્રિ થતાં તેઓ અવ્યક્ત નામના તત્વમાં લીન થઈ જાય છે. આ બધો જ પ્રકૃતિને વશ રહેલો ભૂત સમુદાય બ્રહ્માના દિવસ અને રાત્રિના આરંભમાં ઉત્પન્ન થઈ લય પામ્યા કરે છે. પરંતુ આ અવ્યક્તથી પર જે સનાતન અવ્યક્ત ભાવ છે તે બધા ભૂતોમાં રહેલા હોવા છતાં બધા ભૂતો નાશ પામતા તેનો નાશ થતો નથી. તે અવ્યક્ત ભાવને અક્ષર એ પ્રમાણે કહે છે, તે સર્વશ્રેષ્ઠ ગતિ છે, તે જ મારું પરમધામ છે અને તેને પ્રાપ્ત કરીને મનુષ્ય પાછો ફરતો નથી. હે પાર્થ, પરમાત્મામાં બધા ભૂતો રહેલા છે અને આ બધું જગત તેનાથી પરિપૂર્ણ છે. તે સનાતન અવ્યક્ત પુરુષો તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે છે. હે અર્જુન, જે કાળમાં શરીર છોડીને ગયેલા યોગી પાછા ફરતા નથી અને જન્મ મરણના ચક્રથી છૂટી જાય છે, અને જે કાળમાં શરીર છોડીને ગયેલા લોકો સંસારમાં પાછું ફરવું પડે છે, તે કાળને હું કહું છું. જે કાળમાં મનુષ્યના મનમાં પ્રફુલ્લ પદાર્થોની કામના રહી ન હોય અને વાદળોથી તેમનાથી ઉત્તર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત 6 મહિનાના શુદ્ધ દિવસ જેવા તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય, ત્યારે શરીરનો ત્યાગ કરનાર તે બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. અને જે કાળે મનુષ્ય સકામ પ્રવૃત્તિને પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાની અંધકારની રાત્રિ હોય, વાદળોવાળા 6 મહિનાના જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પરપ્રકાશિત વિશ્વમાં અંજાયેલો પૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે. જગતમાં શુક્લ અને કૃષ્ણ ગતિ એ સર્વદા ચાલુ રહેનારી માનાયેલી છે, અને એક ગતિ દ્વારા મનુષ્ય જન્મ મરણથી મુક્ત થાય છે અને બીજા દ્વારા તેના ચક્કરમાં પડે છે. હે પાર્થ, આ પ્રમાણે બંને ગતિને જાણતો હોય યોગી મોહ નથી પામતો. માટે અર્જુન, તું સર્વ કાળમાં સમબુદ્ધિરૂપ યોગવાળો થા. આ રહસ્ય જાણનાર યોગી વેદાધ્યયનથી, યજ્ઞથી, તપ તથા દાન વગેરે પ્રાપ્ત થતા તે પુણ્ય ફળો દર્શાવવામાં આવ્યા છે, તે સર્વને ઓળંગી જઈ પરમ પદને પ્રાપ્ત થાય છે. આ સાથે આપણો 8મો અધ્યાય પૂર્ણ થાય છે. આપણે 9મો અધ્યાય વાંચીશું. રાજવિદ્યા ગુહ્ય યોગ. શ્રી ભગવાન વાચા. શ્રી ભગવાન કહે છે, તું દ્વેષ રહિત હોવાથી તને હું આ ગુહ્ય અનુભવયુક્ત જ્ઞાન કહીશ. તે જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ. આ અનુભવ રૂપ પ્રત્યક્ષ જ્ઞાન જ બધી વિદ્યાઓનો રાજા, બધા રહસ્યોમાં રહસ્યરૂપ જ સૌથી શ્રેષ્ઠ, પવિત્ર અને ધર્મના અવિનાશી બોધને સહેલાઈથી પ્રાપ્ત કરનાર છે. હે પરંતપ, આ ધર્મમાં શ્રદ્ધા વગર પુરુષો મને પામ્યા વિના જ મૃત્યુરૂપ સંસારના ચક્રમાં ભમ્યા કરે છે. મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે. સર્વભૂતો મારામાં રહેલા છે, પણ હું તેમનામાં રહેલો નથી. વળી બધા ભૂતો મારામાં રહેલા નથી એમ પણ કહેવાય. તું મારા ઈશ્વરપણાના યોગની શક્તિ જો. મારો આત્મા ભૂતોને ઉત્પન્ન કરતો અને ધારણ કરતા છતાં ભૂતોમાં રહેલો નથી. જેમ બધે ઠેકાણે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં રહેલો છે, તેમ બધા પ્રાણીઓ મારી અંદર રહેલા છે એમ કહી શકાય. હે કૌંતેય,
બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે તેમને હું કલ્પના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું. હું કલ્પ એટલે જે યુગ નવો ચાલુ થાય છે ને, કલ્પના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું. મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિના સામર્થ્યથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોને હું વારંવાર ઉત્પન્ન કરું છું. હે ધનંજય, હું તે કર્મોમાં આસક્ત રહિત અને ઉદાસીન પેટે રહેલો હોવાથી મને તે કર્મો બંધન કરતા નથી. મારી અધ્યક્ષતામાં મારી દૃષ્ટિ નીચે પ્રકૃત ચરાચર જગત રચે છે અને હે કૌંતેય, જગતનું ચક્ર ફર્યા જ કરે છે. મારા પરમ ભાવને જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવી મારી અવજ્ઞા કરે છે. આવા વ્યર્થ આકાશવાળા, વ્યર્થ કર્મ કરનારા, વ્યર્થ જ્ઞાનવાળા, વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી, આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનાર હોય છે. હે પાર્થ, મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશ્રય લઈને સર્વ ભૂતોના આદિ કારણ અને નાશરહિત મારા અક્ષર સ્વરૂપને જાણીને અનન્ય મનથી નિરંતર મને ભજે છે. તે દૃઢ નિશ્ચયવાળા ભક્તજનો નિરંતર મારા નામો અને ગુણોનું કીર્તન કરતા તથા મારી પ્રાપ્તિ માટે યત્ન કરતા, મને વારંવાર નમસ્કાર કરતા, સદા મારામાં યુક્ત રહીને મારી ઉપાસના કરે છે. બીજા જ્ઞાનયોગીઓ મારું નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવથી પૂજન કરતા મારી ઉપાસના કરે છે અને કેટલાક સર્વરૂપે રહેલા એવા મારી અદ્વૈત રૂપે તથા દ્વૈત રૂપે અથવા અનેક રૂપે ઉપાસના કરે છે. યજ્ઞનો સંકલ્પ હું છું, યજ્ઞ હું છું. યજ્ઞ દ્વારા પિતૃઓનો આધાર સ્વધા હું જ છું. યજ્ઞની વનસ્પતિ હું છું. મંત્ર હું છું. ઘી હું છું. અગ્નિ હું છું અને હોમવાની વસ્તુ પણ હું જ છું. આ સંપૂર્ણ જગતને ધારણ કરનાર અને કર્મોના ફળને આપનાર પિતા, માતા, પિતામહ, પવિત્ર જ્ઞાન, ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. સર્વની ગતિ, સર્વનો ભરણ પોષણ કરનાર, સર્વનો સ્વામી, સર્વનો સાક્ષી, સર્વનો નિવાસ, સર્વનું શરણ, સર્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેમજ અંતિમ સ્થાન હું જ છું અને સનાતન કારણ પણ હું જ છું. હું સૂર્ય રૂપે તપું છું અને પાણીને ખેંચું છું તથા વરસાવું છું. હું જ અમૃત અને મૃત્યુ છું. સત અને અસત પણ હું જ છું. 3 વેદોમાં રહેલા સકામ કર્મ કરનારા, સોમરસ પીનારા, પાપોના નાશથી પવિત્ર થયેલા પુરુષો યજ્ઞો દ્વારા મને પૂજી સ્વર્ગ મેળવવા ચાહે છે. તેઓ પોતાના પુણ્યોના ફળરૂપ ઇન્દ્રના લોકોને પ્રાપ્ત થઈને સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગોને ભોગવે છે. તેઓ તે વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે 3 વેદોના સકામ કર્મોને આશ્રય લેનારા, ભોગોની ઈચ્છાવાળા પુરુષો વારંવાર ઊંચી નીચી ગતિઓને પ્રાપ્ત થાય છે. જેઓ અનન્ય ભાવથી મારું ચિંતન કરતા નિષ્કામ ભાવે મને ભજે છે તે નિત્ય મારામાં જ રત રહેલા લોકો પોષણ રક્ષણનો ભાર હું ઉઠાવું છું. તે લોકોના પોષણ અને રક્ષણનો ભાર હું જ ઉઠાવું છું. વળી જેઓ બીજા દેવતાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે તેઓ પણ એક રીતે તો મને જ ભજે છે. વળી જેઓ બીજા દેવતાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે તેઓ પણ એક રીતે મને જ ભજે છે. કારણ કે બધા યજ્ઞો, બધી પૂજા ઉપાસનાઓને ગ્રહણ કરનાર, ભોગતા અને સ્વામી પણ હું જ છું. પરંતુ તેઓ મારા આ વાસ્તવિક રૂપને ન જાણવાથી પરમ કલ્યાણથી ભ્રષ્ટ થાય છે. દેવોને પૂજનારા દેવોને પ્રાપ્ત થાય છે. પિતૃઓને પૂજનારા પિતૃઓને પ્રાપ્ત થાય છે. ભૂતોને પૂજનારા ભૂતોને પ્રાપ્ત થાય છે અને મને પૂજનારા મને જ પ્રાપ્ત પામે છે. મને જ પામે છે, મને જ પ્રાપ્ત થાય છે. જે મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ અને વગેરે અર્પણ કરે છે તે કર્તવ્યનિષ્ઠ ભક્તિપૂર્વક કરેલા અર્પણનું હું સેવન કરું છું. મને શું જોઈએ? ફક્ત પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ અને જળ તે હું ગ્રહણ કરું છું. હે અર્જુન, તું જે કરે, જે ખાય, જે યથાર્થ ભોગ આપે, દાન આપે અને જે તપ કરે તે સર્વ મને અર્પીને કર. આ પ્રમાણે કરીને તું શુભ અને અશુભ ફળોવાળા કર્મોના બંધનમાંથી મુક્ત થઈશ અને આ અર્પણરૂપ યોગ દ્વારા કર્મો કરતા કર્મોથી છૂટી મને પામીશ.
હે સર્વભૂતોમાં સમભાવથી વ્યાપક છું. હું સર્વભૂતોમાં સમભાવથી વ્યાપક છું. મારે કોઈ અપ્રિય કે પ્રિય નથી, પરંતુ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેઓમાં છું. જે કોઈ દુરાચારી પણ અનન્ય ભાવથી મને ભજતો હોય તો તેને સત્પુરુષ જ માનવો જોઈએ, કારણ કે સદાચારમાં તે પ્રવર્તી રહેલો છે. તે થોડા જ વખતમાં ધર્માત્મા થઈ જાય છે અને અવિનાશી શાંતિને પ્રાપ્ત થાય છે. હે કૌંતેય, મારી પ્રતિજ્ઞા છે કે મારા ભક્ત કદી નાશ પામતો નથી. સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર તથા ચંડાલ વગેરે જે કોઈ પણ પાપી મનુષ્ય હોય, પરંતુ તેઓ પણ મારે શરણે થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તો પછી પુણ્યશાળી જ્ઞાનીઓ, ભક્તો અને તારા જેવા રાજર્ષિઓ મને જ પામે તો તેમાં તો કહેવાનું જ શું? તેથી તું આ સુખરહિત અને ક્ષણભંગુર લોકમાં જન્મીને મને ભજ. મારામાં મનવાળો થા, મારો ભક્ત બન, મારું પૂજન કર, મને પ્રણામ કર. આમ મારામાં આત્માને જોડતા મારા પરાયણ થઈને તું મને પ્રાપ્ત થઈશ. આ સાથે આપણો 9મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. 10મો 11મો અધ્યાય બહુ મહત્ત્વનો છે. હું આવતીકાલે તમારા માટે હું લઈશ. 10મો અને 11મો અધ્યાય બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે મારી ભાવના, મારી ઈચ્છા, મારા માસાને સદગતિ મળે, એમને સારી જગ્યા મળે પ્રભુ પાસે, પ્રભુ એમનું ધ્યાન રાખે, એવી ઈચ્છા સાથે હું આજનો વિડીયો અહીંયા પૂરા કરું છું. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. વસુદેવમ સુતમ દેવમ કંસચારૂણમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બધાને જય શ્રી કૃષ્ણ. કાલે મળીશું. મારી ચેનલમાં પ્રસ્તુત આ શ્રીમદ્ ભગવદ્ ગીતા જો આપને સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપના આશીર્વાદની જરૂર છે. જય શ્રી કૃષ્ણ.